જુનાગઢની પવિત્ર ધરતી એટલે કે અહીંયા અત્યારે અન્ન ક્ષેત્ર ચાલુ છે ને અન્ન ક્ષેત્રમાં કહેવાય છે ને કે દેનારો કોઈને કોઈ દી ઘટતું નથી ને ખાનારો કોઈ દી ભૂખ્યો જાતો નથી. તો એવું જ અહીંયા અત્યારે અન્ન ક્ષેત્ર ચાલુ છે. તો અહીંયા અત્યારે ઘણા હરિભક્તો અત્યારે અન્ન ક્ષેત્રમાં જમી રહ્યા છે, જે મહાપ્રસાદનો લઈ રહ્યા છે. તો એવો જ મહાપ્રસાદનો અત્યારે અહીંયા જુનાગઢની ધરતી ઉપર એવું મહાદાન અન્ન ક્ષેત્ર અત્યારે અહીંયા પ્રસાદ લઈ રહ્યા અમારા સૌ હરિભક્તો અત્યારે મસ્ત શાંતિથી અહીંયા પ્રસાદ લઈ રહ્યા છે. અને અહીંયા સેવામાં પણ અમારા ઘણા મિત્રો અત્યારે તો ખડા પગે અહીંયા ઊભા છે. તો આવીને આવી ભોળાનાથને પ્રાર્થના કે આવી સેવકોને ફૂલ તાકાત આપે, એટલે કે આવું અન્ન ક્ષેત્ર ચાલુ રહે ને આવે સેવામાં ઊભા રહે ખડા પગે તેવી પ્રભુને પ્રાર્થના. અહીંયા અત્યારે આપણે રસોડામાં પણ જોઈતું અત્યારે સેવકો છે. અહીંથી અત્યારે આપણે સેવકોને બતાવશું. અત્યારે અહીંયા સેવકો અત્યારે બધા સેવા આપી રહ્યા છે. રસોડા વિભાગમાં અત્યારે જો આ સેવા આપતા અમારા બહેનો અને ભાઈઓ અહીંયા અત્યારે રસોડા વિભાગમાં જો અમારા માવડીઓ પણ અત્યારે એટલી સેવા આપી રહ્યા છે કે અત્યારે જો રોટલાનું ચાલુ છે બધા ચૂલા ઉપર. અમારી માવડીઓ પણ જો અત્યારે આવી સેવા આપી રહ્યા છે. કેટલી મસ્ત સેવા આપતી અમારા મોટી ઉંમરના માજીઓ છે, પણ અત્યારે એટલી મસ્ત સેવાની અત્યારે રોટલીનું ને એની. અને આ બાજુ અમારા ભાઈઓ પણ જો અત્યારે સેવા જલેબીની આપી રહ્યા છે. તો પ્રભુને એટલી પ્રાર્થના કે આવી જુનાગઢની ધરતી ઉપર આજે અમે આ ધરતી ઉપર જો અત્યારે દર્શન માટે આવ્યા હતા, પણ અત્યારે અમારા જયસુખભાઈ પણ જો સેવામાં લાગી ગયા છે. અત્યારે એ પણ જો અત્યારે અહીંયા સેવા આપી રહ્યા છે અન્ન ક્ષેત્રમાં. જુનાગઢની ધરતી ઉપર જેટલી સેવા આપો ને એટલી ઓછી છે. અને અમારે અહીંયા માવડી પણ જો અત્યારે એકલા બેઠા પોતે પણ જો આટલો લોડ બાંધીને આપતા જાય છે. એ માટે ધરતી ઉપર અમારા રાજુભાઈ પણ અત્યારે સેવામાં લાગી ગયા છે. તે અત્યારે કાઉન્ટર ઉપર રોટલા પહોંચાડવાના છે તેની સેવામાં લાગી ગયા. તો આવીને આવી મિત્રો સેવા અત્યારે બહુ જરૂરી છે અહીંયા અન્ન ક્ષેત્રમાં. તો જે મિત્રો જો ફ્રી હોય ને તે પણ અત્યારે સેવા આપતા રહીજો. અમારે ગુરુજીના આજ્ઞા પ્રમાણે અત્યારે બધું કાર્યક્રમ ચાલુ છે. અને અમારે અત્યારે મગનલાલ પણ જો અત્યારે અહીંયા આવી ગયા છે. અત્યારે બટેકાને કટિંગ કરવામાં છે. અમારા ઘણા એવા સેવકો અત્યારે જો અહીંયા બટેકા સુધારવામાં લાગી ગયા છે. સાથે અમારા મગનભાઈ પણ સેવામાં આવી ગયા છે. અને અહીંયા અમારી બહેનો પણ આટલી સેવા આપી રહ્યા છે. ખૂબ ખૂબ અભિનંદન બધા બહેનોને.